ऑडियो 20 G_AG_12 वेदोનો દિવ્ય સંદેશ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. સમાનીવ આકુતિઃ સમાના હૃદયાની વહ સમાનમસ્તુ વો મનો યથા વહ સુસહાસતી. ઋગ્વેદ 10:191-4. ભાવાર્થ: બધા લોકો એક સરખા સંકલ્પવાળા બનો, બધાના હૃદય એક બનો અને મનમાં ઐક્ય સ્થપાવો, જેથી કોઈ દુઃખી ન રહે. સંદેશ: મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેનો સંબંધ સમાજ સાથે છે. તે સમાજનું એક અવિભક્ત અંગ છે. સમાજના સહકારથી જ મનુષ્ય પોતાના જીવનની પ્રવૃત્તિઓને યોગ્ય રીતે ચલાવી શકે છે. સામાજિક સંગઠન નિર્બળ માનવીને પણ બળવાન અને અશક્ત માનવીને પણ શક્તિશાળી બનાવી દે છે. સંઘે શક્તિ કલૌ યુગે, અર્થાત આ કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ છે. સદગુણોવાળા થોડા પણ મનુષ્યોનું સંગઠન બને તો તે સમાજ માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થાય છે. એક એક રેસાને ભેગા કરીને મોટું મજબૂત દોરડું બનાવી શકાય છે અને તેના દ્વારા પાગલ હાથીને પણ બાંધી શકાય છે. સંગઠનનો મહિમા અપરંપાર છે. સમાજમાં પ્રતિષ્ઠિત મનુષ્ય તરીકે જીવંત રહેવા માટે લોક કલ્યાણની ભાવનાથી તરબોળ થયેલા મનુષ્યો સંગઠિત થઈને કાર્ય કરે. રાક્ષસી મનુષ્યોના સંગઠનો તો દરેક જગ્યાએ જોવા મળે છે. ચોર, લૂંટારા, ડાકુઓ, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી મનુષ્યો હંમેશા એકબીજાની મદદ જીવના જોખમે કરે છે. ચોર અને ગુનેગારોની ટોળીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરતી રહીને સમાજમાં દૂષિત વાતાવરણ ફેલાવતી રહે છે. આવી મુસીબતોની સામે લડવા માટે જ પ્રાચીન ઋષિમુનિઓ એકતાનું મહત્વ સમજીને હંમેશા સંગઠન પર જ ભાર મૂકતા હતા. સંગઠનના મૂળ 3 તત્વો છે: વિચારોની એકતા, હૃદયની એકતા અને મનની એકતા. કોઈ પણ પ્રકારના સંગઠન માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે સંગઠિત થનાર દરેક મનુષ્યમાં વિચારોની સમાનતા હોય. પરંતુ જો વિચારોમાં એકતા ન હોય, વિચારોમાં તફાવત કે મતભેદ હશે, તો પછી તે સંગઠન મજબૂત બની શકતું નથી. જ્યાં વિચારોની એકતા હશે, ત્યાં બધાનું લક્ષ્ય અને સાધ્ય એક જ હશે. તે એક લક્ષ્ય જ બધાને એક જ માળામાં બાંધી રાખવા સમર્થ બનશે. બીજી જરૂરિયાત છે હૃદયની એકતા. લક્ષ્ય ભલે એક જ પ્રકારનું હોય, પરંતુ તેમાં દરેક મનુષ્ય હૃદયથી શુદ્ધ અને પૂર્ણ ભાવનાથી સહયોગી નહીં બને. બધાનું લક્ષ્ય એક હોવા છતાંય પૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરી શકાશે નહીં. મનની એકતા અત્યંત જરૂરી બાબત છે. લક્ષ્ય એક જ હશે, હૃદયમાં પૂરી સહાનુભૂતિ પણ હશે, પરંતુ જો કાર્ય કરવાની લગન નહીં હોય, પ્રેરણા નહીં હોય અથવા મનની પરિપક્વતા નહીં હોય, તો તે સંગઠન પણ મજબૂત નહીં બની શકે. અધકચરા મનથી કરેલું કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઈ શકતું નથી. મનરૂપી લગામને બાંધી લઈને અને પૂર્ણ મનોયોગથી જ્યારે કાર્યને આગળ ધપાવવામાં આવશે, ત્યારે જ સંગઠન સુવ્યવસ્થિત અને મજબૂત રહી શકશે. મનની અંદર પ્રત્યેક સમયે આવતા વિચારોની માનવ જીવન ઉપર ઊંડી અસર થાય છે. વિચાર જ મનુષ્યની પ્રગતિ કરાવે છે અને વિચાર જ માનવીને અધોગતિની ખાઈમાં નાખી દે છે. માણસ જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે. મનનું ચિંતન આપણા બધા કાર્યોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલા માટે મનને હંમેશા કુવિચારોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. દ્રઢ આત્મશક્તિ દ્વારા જ આપણે અનેક પ્રલોભનોથી આપણું રક્ષણ કરી શકીએ છીએ. સ્વસ્થ અને જીવંત સમાજના ઘડતર માટે
આત્મબળના પ્રચંડ તેજથી ધનવાન મનુષ્યનું સંગઠન જ આધારભૂત સાબિત થઈ શકે. યજ્જાગ્રતો દૂરમુદૈતિ દેવમ તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમમ જ્યોતિષામ જ્યોતિરેકમ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. યજુર્વેદ 34:1. ભાવાર્થ: આપણા મનની શક્તિ અનંત છે. તે જાગ્રત અને સુષુપ્ત અવસ્થામાં પણ હંમેશા કાર્યરત જ રહે છે. તે જ્યોતિ સ્વરૂપ છે, પરંતુ મલિનતાઓના આવરણથી ઢંકાયેલું છે. એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણદાયક વિચારોવાળું બનો. સંદેશ: આપણું મન દિવ્ય શક્તિ રૂપ છે. તે ખૂબ જ બળવાન અને કાર્યશીલ છે. જાગૃત અથવા ઊંઘની સ્થિતિમાં પણ તેનું કાર્ય ક્યારેય અટકતું નથી. પ્રત્યેક ક્ષણે તે કંઈક ને કંઈક વિચારતું રહે છે અથવા જ્યાં ત્યાં ભટકતું ફરે છે. તે ક્યારેય ભૂતકાળની ઘટનાઓને યાદ કરે છે તો ક્યારેક તે ભવિષ્યની કલ્પનાઓમાં ઉડવા માંડે છે. દરેક ક્ષણે તે કોઈને કોઈ વિષય ઉપર સંકલ્પ વિકલ્પ, ચિંતન મનન, તર્ક વિતર્ક વગેરેમાં અટવાયેલું રહે છે. તે એક પળ માટે પણ આરામ કરતું નથી. જાગૃત અવસ્થામાં તો આ સ્થિતિ ચાલતી જ રહે છે, પરંતુ જ્યારે આપણે ઊંઘી ગયા હોઈએ છીએ ત્યારે પણ મનની કાર્યવૃત્તિ બંધ થતી નથી અને એ વિવિધ પ્રકારના સ્વપ્નો જોતું રહે છે. 24 કલાક કંઈક ને કંઈક કરતું રહે છે અને એક ક્ષણમાં જ પ્રકાશની ગતિ કરતાં પણ વધારે વેગથી ક્યાંયનું ક્યાંય દૂર પહોંચી જાય છે. મનુષ્ય મનમાં જે વિચારે છે તેવું જ વાણીથી બોલે છે અને જેવી વાણી ઉચ્ચારે છે તેવા જ કર્મો કરે છે અને જેવા કર્મો કરે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે. છેવટે તેના મનમાં રહેલા વિચારો જ તેના ચારિત્ર્યનું નિર્માણ કરે છે. જો માણસનું ચિંતન શિષ્ટ અને શુભ હશે તો તેની વાણી અને કર્મ પણ શુભ હશે તથા તેનું પ્રાપ્ત થનાર ફળ પણ શુભ જ હશે. એ જ રીતે જો માનવીનું ચિંતન અશુભ હશે તો તેની વાણી, કર્મ અને ફળ પણ અશુભ જ હશે. મનનું ચિંતન જ સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. ખરાબ વિચારોની અસર આપણી અંદર રાક્ષસી વૃત્તિઓને જન્મ આપે છે. મન એ લગામ જેવું છે જે આપણી ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં કરી લે છે. જો મનમાં કુવિચારોનો ગંદવાડ હશે તો આપણી ઇન્દ્રિયો પણ ખરાબ માર્ગ તરફ આકર્ષાઈ જશે. જેવું મન પોતાના કાબૂમાં હોય છે તેની બધી જ ઇન્દ્રિયો સારથીના સુધરી ગયેલા અને સ્થિર બનેલા ઘોડાની જેમ વશમાં થઈ જાય છે. જે લોકો વિવેકહીન મનની પાછળ ભાગનારા, હંમેશા અપવિત્ર વિચારોથી જકડાયેલા છે, તેઓ જન્મ મરણના ચક્રમાં ભટકતા રહીને અસહ્ય વેદના તથા અપાર દુઃખ ભોગવતા રહે છે. પરંતુ જેઓ વિવેકથી પૂર્ણ, મનને વશ કરવાવાળા તથા નિરંતર શુદ્ધ અને પવિત્ર વિચારો કરે છે, તેઓ પોતાના સત્કર્મોના ફળ સ્વરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે. મનુષ્યના મનમાં રહેલા અજ્ઞાન અને જ્ઞાન, બધા અશુભ અને શુભ વિચારો જ તેના બંધન અથવા મોક્ષનું મૂળભૂત કારણ બને છે. આપણે હંમેશા કુવિચારોની મલિનતાઓથી ભરેલા આવરણથી આપણા મનની જ્યોતિ ક્યારેય ધીમી ન પડે તેવો પ્રયત્ન કરવો જોઈએ. મનમાં જાગનાર સંકલ્પોના પ્રવાહમાં એક પણ અશુભ સંકલ્પ આપણા મનમાં ન જાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ. વિચારોની આ દિવ્યતા આપણા કર્મોમાં પરિવર્તન પામે છે અને તેમના જ આધાર પર સમાજ આપણું મૂલ્યાંકન કરે છે. આપણા કર્મોના આધાર પર જ
યશ અપયશ, માન અપમાન વગેરે મળતું હોય છે. મનની પવિત્રતા જ આપણા કર્મોને પવિત્ર બનાવી શકે છે. પ્રચંડ આત્મબળથી પરિપૂર્ણ મનુષ્યો માટે આ કાર્ય અશક્ય નથી. યેન કર્માણ્ય પશો મનીષિણો યજ્ઞે કુણવંતી વિદયેષુ ધીરાહ યત્પૂર્વ યક્ષમંતઃ પ્રજાનામ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. યજુર્વેદ 34/2. ભાવાર્થ: મન દ્વારા જ પારલૌકિક સાધન તથા લૌકિક સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રાણી માત્રની અંદરમાં સમાયેલું છે. એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણકારી વિચારોમાં હંમેશા કાર્યરત રહે. સંદેશ: અનેક પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે જ આપણને માનવ જીવન પ્રાપ્ત થાય છે. આ માનવ જીવન એ સત્કર્મો માટેનું સાધન છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ મનુષ્ય શાશ્વત આનંદ પ્રાપ્ત કરી શકે છે. વેદનો ઉપદેશ છે કે આ મનુષ્ય જીવનમાં હંમેશા તેની પ્રગતિ થતી રહે, તે ક્યારેય પતનની ખાઈમાં ધકેલાઈ ન જાય, તે પુરુષાર્થ, ઉત્સાહ અને સ્વાવલંબી જીવનનો આશ્રય લઈ જીવનને અમર બનાવે, મૃત્યુના બંધનો તોડી નાખીને સદાને માટે પ્રગતિ પથ પર આગળ વધતો રહે અને દીર્ઘાયુષ્યને પ્રાપ્ત કરે. કાર્યસિદ્ધિ મેળવવાનું મુખ્ય સાધન છે માનવીનું દ્રઢ મનોબળ. દ્રઢ મનોબળવાળો મનુષ્ય જે કોઈ કાર્યની શરૂઆત કરે છે તેને પૂર્ણ કરીને જ જંપે છે. કાર્ય કરવાની લગન, અતૂટ વિશ્વાસ અને નિષ્ઠા તેને સફળતા અપાવે છે. આવા મનુષ્યને ધન, ઐશ્વર્ય, વિદ્યા વગેરે બધું જ પ્રાપ્ત થાય છે. દ્રઢ નિશ્ચયની મહાન શક્તિ અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે. દ્રઢ નિશ્ચયી મનુષ્ય પોતાના પ્રગતિ પથ પરથી ક્યારેય ભ્રમિત થતો નથી. મોટા પર્વતો પણ તેના નિર્ણયની આડે આવી શકતા નથી. સૂર્યના કિરણો પણ તેના નિશ્ચયની સામે ઝાંખા પડીને કાંપવા લાગે છે. આ રીતે પ્રચંડ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી મનુષ્ય તમામ પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ તેને પોતાના સત્કર્મો તથા દિવ્ય ભાવનાઓના આધારે અનેક પ્રકારના સુખના સાધનો પણ પ્રાપ્ત થતા હોય છે. આપણા કર્મોના આધારથી જ આપણા ભાવિ જીવનનું નિર્ધારણ થાય છે. મનોબળની દ્રઢતા ત્યારે જ શક્ય છે જ્યારે આપણું મન શુદ્ધ, સ્વચ્છ, નિર્દોષ અને પવિત્ર હોય છે. આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં જો આપણે સુદૃઢ, શ્રેષ્ઠ, ઉન્નતિ અને ઐશ્વર્યવાળા બનવા ઈચ્છીએ તો મનની તીવ્ર શક્તિને આપણે ઓળખવી જ પડશે અને મનમાં ભરાયેલો કચરો, ગંદકી અને કુવિચારો દૂર કરવા જ પડશે. આપણું શરીર અને મન, સાધ્ય અને સાધનો તથા મનુષ્ય અને સમાજ બધાને સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ અને પવિત્ર રાખવા જરૂરી છે. લૌકિક તથા પારલૌકિક, વ્યક્તિગત તથા સામાજિક બધા જ પ્રકારની સફળતાઓ માટે પવિત્રતા તથા નિર્મળતા ખૂબ જ જરૂરી શરત છે. બધા જ દૈવી ગુણોની યોગ્ય અભિવ્યક્તિ જ મનની નિર્મળતાનું સાચું સ્વરૂપ છે. નિર્મળતા અર્થાત સ્વચ્છતા, સ્વચ્છતા અર્થાત સાત્વિકતા અને સાત્વિકતા અર્થાત પરમાત્માના સ્વાગત માટેની સિદ્ધિ. તેનાથી ઉલટું મલિનતા એટલે આત્મગ્લાનિ અને તમોગુણ. મલિનતા એટલે ઈશ્વર માટેનું બંધ પ્રવેશ દ્વાર. મલિનતા એટલે આત્માનો નાશ અને સમાજની આત્મહત્યાના માર્ગ તરફનું પ્રયાણ. મનુષ્યે મનની નિર્મળતા રાખવી કે પછી મનની મલિનતાને સ્વીકારવી એનો નિર્ણય તો તેણે પોતે જ નક્કી કરવાનો છે. પોતાની વિવેક બુદ્ધિથી જાતે જ નક્કી કરવું પડશે
કે તે કેવા માર્ગ પર ચાલવાનું પસંદ કરે. મનને શુભ અને કલ્યાણદાયક વિચારોનું તીર્થસ્થાન બનાવીને જ લૌકિક અને પારલૌકિક આનંદની અનુભૂતિ કરી શકાય છે.